હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 પ્રકરણ નંબર 1. ઓકે, એમાં તમે જોયું હશે કે ઘન, પ્રવાહી અને વાયુની લાક્ષણિકતાઓ આવે છે. તો ત્રણેયને યાદ રાખવા કરતાં આપણે એને આ રીતે મુદ્દા જે છે મેં અહીં મુદ્દા પડ્યા છે એ રીતે તમે યાદ રાખવામાં તમને સરળતા પડશે, બરાબર ને? ઓકે, ચલો. આ જે મુદ્દા છે એનું મેં એક સૂત્ર બનાવ્યું છે. જો કે તમને ગમે તો એના કારણે શું તમને યાદ રહી જાય, એટલા માટે મેં સૂત્ર બનાવવાની ટ્રાય કરી છે. જો પહેલા છે ને આપણે આકાર અને કદ વિશે લખશું, બરાબર? ઓકે, ચલો. તમે મોસ્ટલી તમે જોવો છો કે ઘન પદાર્થ છે, બરાબર ને, એ કેવો હોય છે? ખૂબ જ સખત હોય છે, બરાબર? કે દબાણની અસર થતી નથી, બરાબર? એટલે આપણે ટોપિક વાઇઝ આપણે જોતા જોઈએ. આપણે મેં મુદ્દા વાઇઝ મુદ્દા પાડ્યા છે એ રીતે આપણે લખતા જઈએ. ચલો, સૌથી પહેલું છે ઘન, બરાબર? ઘન પદાર્થ તમે જાણો છો, ઘન પદાર્થ છે કેવો હોય છે? ખૂબ જ દ્રઢ હોય છે, ખૂબ જ સખત હોય છે. તો આકાર વિશે હું લખું તો શું લખી શકાય? તો કે કોઈ પણ ઘન પદાર્થ હશે એનો આકાર અને કદ કેવું હશે? તો કે સમાન હશે, બરાબર ને? નિશ્ચિત હશે, સમાન નહીં પણ કેવો હશે? નિશ્ચિત હશે. તો એમ લખી શકું, પહેલું મુદ્દું એવું અહીંયા આપણે લખીએ કે ઘન પદાર્થ. ઓકે, હું છે ને આમ બધું જ નહીં લખું, બરાબર? જે મેઇન વસ્તુ છે ને એ જ લખું છું. ઘન પદાર્થો ચોક્કસ આકાર ધરાવે છે, આકાર, કદ અને સીમા ધરાવે છે. આ થઈ ગયું ઘન પદાર્થો વિશે. ઘન પદાર્થના જે કંઈ પણ મુદ્દા હશે આપણે આ પાઠમાં લખવાના છીએ. અહીંયા પ્રવાહી અને પેલી બાજુ વાયુ, બરાબર ને મિત્રો? ઓકે, તો જોવું જોઈએ પ્રવાહી પદાર્થ છે એનો આકાર અને કદ નિશ્ચિત હોય છે કે નથી હોતું? તો કે તમે સ્કૂલે જાઓ છો ત્યારે પાણીની બોટલ જે હોય છે તમારી, બરાબર? પાણી જે છે, બરાબર, એ તમે ઘડામાંથી લો છો તો એનો ઘડાનો આકાર ધારણ કરી લે છે, બરાબર? તમે પછી એને બોટલમાં ભરો છો તો એ બોટલનો આકાર ધારણ કરી લે છે. એનો મતલબ એ થયો કે એ જે છે, બરાબર, એનો આકાર જે છે એ નિશ્ચિત હોતો નથી, પણ એનું કદ નિશ્ચિત હોય છે, બરાબર? ઓકે, તો લખીએ. ચલો, આકાર નિશ્ચિત હોતો નથી, પરંતુ કદ હોય છે, તે કદ ધરાવે છે. વાયુમાં એ મુદ્દો લખવો જોઈએ તો કે તમે વાયુમાં તો શું લખી શકો? આકાર કે કદ કે સીમા, કાંઈ પણ વસ્તુ એમાં નિશ્ચિત હોતી નથી. આમાં તમે હજી એક, ઓકે ચલો, ત્રણેય વસ્તુ આમાં આવી ગઈ છે. આકાર, કદ અને સીમા તમે ત્રણેયને અલગ અલગ કરીને પણ લખી શકો છો મિત્રો. ઓકે, આકાર કે કદ નિશ્ચિત હોતા નથી. આ થઈ ગયો આપણો પહેલો મુદ્દો, બરાબર? ઓકે, હવે આપણે લખીએ બીજો મુદ્દો. બીજો મુદ્દો મેં શું લીધો? આંતર આણ્વીય આકર્ષણ બળ. આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે કેમાં હશે? તો કે ઘનમાં. એનાથી ઓછું પ્રવાહીમાં, એનાથી ઓછું વાયુમાં. બસ, તો આપણે એ જ દર્શાવી દઈએ કે આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ છે. આમાં કેવું હશે? જો હવે હું બધું જ નહીં લખું, બરાબર? આમાં ને આમાં કેવું હશે? તો કે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હશે? તો કે નબળું હશે. કેવું હશે? નબળું. અને આમાં કેવું હશે? તો કે આમાં નહિવત હશે, બરાબર? તમારે આખો મુદ્દો લખવાનો કે આંતર આણ્વીય આકર્ષણ બળ નહિવત છે, બરાબર? ઓકે, એની પછી જોવું જોઈએ પ્રસરણ દર આવ્યો. હવે પ્રસરણ દર, બરાબર ને? પ્રસરણ કરવાનો દર જોવું જોઈએ. પહેલામાં જોવું જોઈએ ઘનમાં પ્રસરણ દર કેવો થાય? તો કે પ્રસરણ દર આમાં કેવું હોય છે? જોવું જોઈએ. એમાં અતિશય ઓછો. એનાથી વધારે કેમાં હશે? પ્રવાહીમાં. એનાથી વધારે વાયુમાં.
તો લખો ચલો, પ્રસરણ દર અતિશય ઓછો તમને જોવા મળશે. આમાં કેવો છે પ્રસરણ દર? તો કે ઘન જે છે એની કરતા થોડો વધુ હોય એવું તમને જોવા મળે. તો હું એમ લખી શકું, ઘન કરતા વધુ અને વાયુ કરતા ઓછું. ઘન કરતા વધુ, વાયુ કરતા ઓછો. અને હવે આપણે જોઈએ વાયુમાં. વાયુમાં કેવો મળશે જોવા સંકોચ પ્રસરણ દર? ખૂબ જ વધારે જોવા મળશે તમને, બરાબર? ખૂબ જ વધારે. ઓકે, હું શોર્ટમાં ખાલી તમારા વર્ડ્સ જ લખું છું, બરાબર? શબ્દો જ લખું છું, તમારે શબ્દોને જ પકડવાના છે, એને જ તમારે એક્ઝામમાં યાદ રાખીને જવાનું છે. સંકોચનીયતા, બરાબર? હવે તમે ઘન પદાર્થ છે, તમે બેન્ચીસ ઉપર બેઠો છો, ખૂબ જ જોર દો એને, બળ કરો, 4-5 બની જોડાઈને જો બળ કરો, શું એ બેન્ચીસ જે છે, બરાબર, એમાં દબાણની અસર તમને જોવા મળશે તો કે નહીં? એનો મતલબ એ થયો કે બાહ્ય દબાણ આપવા છતાં પણ દબાણની અસર તમને એમાં જોવા મળતી નથી. એનો મતલબ કે આ પદાર્થ કેવો છે? તો કે અદબનીય છે, બરાબર? તો એ મુદ્દો આમાં આપણે લખીએ કે બાહ્ય દબાણની અસર થતી નથી. તેથી આને તમે શું કહી શકો છો? તો કે આ તમે કહી શકો કે અદબનીય છે, એવું તમે કહી શકો છો. આમાં દબાણની અસર જોવા મળશે, પણ કેવી જોવા મળશે? નહિવત જોવા મળશે. બાહ્ય દબાણની નહિવત અસર થાય છે, તેથી તે કેવો છે? અસંકોચનશીલ છે. ભાઈ કેવો છે? અસંકોચનીય અથવા અસંકોચનશીલ, તમે કોઈ પણ વસ્તુ કહી શકો છો. ઓકે, આ બાજુ જોઈએ. બાહ્ય દબાણની વધારે અસર થાય છે અને તે કેવો છે? ખૂબ જ વધારે સંકોચનીયતાનો ગુણધર્મ ધરાવે છે. ખૂબ જ વધારે સંકોચનીય છે, બરાબર ને? ઓકે, આ સૌથી ઓછી દબાણની અસર જોવા મળશે, આમાં વધારે ને આમાં નહિવત હોય છે, એટલે અસંકોચનીય કહેવાય, અસંકોચનશીલ કહેવાય, આને કહેવાય સંકોચનશીલ. તમને ખબર છે કે વાયુ જે છે, આપણે આગ ઓલવવાના સિલિન્ડરમાં જે વાયુ ભરેલો હોય છે, કાર્બન ડાયોક્સાઇડ, એને આમ બહુ જ પ્રેશર આપીને વધારે ભરેલો હોય છે, બરાબર? દબાણ આપીને એને ઘણો બધો ભરવામાં આવે. જ્યારે તમે એને સ્પ્રે કરો છો, બહાર કાઢો છો, બરાબર, ત્યારે શું કરે છે? વેર વિખરાઈ જાય છે. એટલે એ કેવો તો કે ખૂબ જ દબાણ આપીને ભરેલો હોય છે, બરાબર? ઓકે, હવે જોઈએ તરલ. તરલ વિશે તમે લખો જોઈએ. આપણો કયો મુદ્દો છે? 5મો મુદ્દો. ઓકે, ચલો. ઘન પદાર્થ કેવા છે? તરલ છે. તો એ કેવા છે? ઘન પદાર્થ દ્રઢ છે. આ કેવા છે? તરલ છે, તેથી વહી શકે છે. એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે અને તેથી આ પણ કેવા છે? તો કે આ પણ વહનશીલ છે. એની પછી છે ઘટક કણોની ગોઠવણી. જોવું જોઈએ આપણો 6થો મુદ્દો. ઘટક કણોની ગોઠવણી છે, એના વચ્ચેનું અંતર. જો આ ઘન છે, ઘન, બરાબર, એનું હું આ રીતે અહીંયા દર્શાવી દઉં છું. આ જે ઘન છે એમાં જો એના કણો કેવા હોય છે? ખૂબ જ નજીક જકડાઈને જોડાયેલો હોય છે, એમાં સેજ પણ જગ્યા ન હોય. એટલા માટે તેને શું છે? તો કે ઘન છે. એટલા માટે તમે એને જે દબાણ આપો ત્યારે દબાણની અસર થતી નથી. પછી પ્રવાહી પદાર્થ, તો કે એમાં તો કે આ રીતે હોય, સેજ તમને અવકાશ જોવા મળશે. વાયુમાં તો બધાય છૂટા આડે ધડે એને રખડતા હોય. જોઈ લો છે ને, બરાબર? તો આમાં લખી શકો તમે કે ઘટકના નહીં પણ ઘનના આવશે ને, ઘનના
ઘટક કણો વચ્ચેનું અંતર નહિવત હશે. કેવું હશે? નહિવત. પછી આ બાજુ જોવું જોઈએ 7મું, એમાં જો સોરી મિત્રો, મેરે ફ્રેન્ડ, સોરી. એમાં અનુવાદ છે ઘનકણોની ગોઠવણી કેવી છે? તો કે થોડી થોડી જગ્યા જોવા મળે. તો અંતર નહિવત છે, એના બદલે આપણે શું કહ્યું? થોડું વધુ અંતર. જો ઘન કરતા થોડું વધુ, તો આમને એમ લખી જ નાખું છું, ઘન કરતા થોડું વધારે અંતર હોય છે. તમારે આખા વાક્યમાં લખવાનું છે. મેં ખાલી મેઇન પોઈન્ટ લખ્યા છે. આમાં તો કે ખૂબ જ વધારે અંતર હોય છે. ઘટક કણોની વચ્ચેનું અંતર કેવું હોય? ખૂબ જ વધારે. અહીંયા લખી નાખું છું, વાયુના ઘટક કણો વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે, વધારે હોય છે. હવે જો હું તમને કહેતી હતી ખબર ને કે ચાલો મેં એક સૂત્ર બનાવ્યું છે, હું તમને કહું છું, બરાબર? મેં મારી જાતે બનાવેલું છે એ સૂત્ર. મેં આવું બનાવ્યું છે. મેં આ મુદ્દાઓને એટલે ગોઠવા છે કે આ પેલો શબ્દ છે ને, પેલા શબ્દને પકડો તમે. જો આ રીતે આ પ્ર સ ત ગ, આ પ્રસાદ. તમારે દ ઉમેરવો પડશે એમાં, કેમ કે સૂત્ર બનાવવા માટે. આ પ્રસાદ તપેલીમાં ઘરે છે. એટલે મેં આવું સૂત્ર બનાવ્યું છે કે આ પ્રસાદ તપેલીમાં ઘરે છે. કાકા નહીં કહેવાનું, આ કહેવાનું. શું? આકા નહીં, કાકા નહીં, આ બોલવાનું છે ભાઈ તમારે, કે આ પ્રસાદ તપેલીમાં ઘરે છે. પેલો આ જે છે એનો મતલબ છે આકાર અને કદ. બીજા આનો મતલબ છે આંતરાણવીય આકર્ષણ બળ. પ્ર એટલે પ્રસરણ દળ. સ એટલે સંકોચનીયતા. ત એટલે તરલ અથવા દ્રઢ. અને ગ એટલે ઘટક કણોની ગોઠવણી. મેં આવું સૂત્ર મારી જાતે બનાવેલું છે, જે તમે યાદ રાખશો તો જો ત્રણની લાક્ષણિકતા તમને યાદ રહી જશે, ઘન, પ્રવાહી અને વાયુની, બરાબર? પછી જો તફાવતમાં પૂછાય તો પણ તમે આ રીતે લખી શકો છો કે ભાઈ આમાં પ્રસરણ દર ઓછો છે તો આમાં કેવો છે? વધારે છે. જો આ 3માં કેટલા બધા ક્વેશ્ચન તમારે આવી ગયા. ઘન, પ્રવાહી અને પદાર્થ, વાયુ પદાર્થોની લાક્ષણિકતા આવી ગઈ. ઘન અને પ્રવાહી વચ્ચેના તફાવત, પ્રવાહી અને વાયુ વચ્ચેના તફાવત, ઘન અને વાયુ વચ્ચેના તફાવત પણ આવી ગયા છે. ઓકે મિત્રો, આ જે છે સૂત્રો તમે યાદ રાખશો તો તમે આરામથી આને યાદ રાખી શકો છો. ઓકે, હવે એક વસ્તુ આપણે જોઈ લઈએ, દ્રવ્યની લાક્ષણિકતા. ઓકે, અને પછી આપણે અહીંયા પૂર્ણ કરીશું. દ્રવ્યની લાક્ષણિકતાઓ કેવી છે એ જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા તો દ્રવ્ય કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ દ્રવ્ય શું છે. દ્રવ્ય જે છે, બરાબર, તમે કહો છો ભાઈ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ સાંભળજો, બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ દળ ધરાવે અને જગ્યા રોકે છે અને તમે શું કહો? દ્રવ્ય કહો. તો તમને દ્રવ્યની લાક્ષણિકતાઓ ઘણીવાર 2 માર્ક અથવા 3 માર્કમાં પૂછાય છે, જે અહીંયા આપણે જોઈ લઈએ. દ્રવ્યની લાક્ષણિકતાઓ, જો અહીંયા 4 ની લાક્ષણિકતાઓ અહીંયા પૂર્ણ થઈ જશે. પેલી એવી લાક્ષણિકતા છે, આપણે લખતા જઈએ હારોહાર. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે, તેથી નરી આંખે જોઈ શકાય નહીં. બરાબર? ઓકે, આ પેલી લાક્ષણિકતા.
બીજી કંઈક આવી છે કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. પછી ત્રીજી તો કે દ્રવ્યના કણો જે છે ને વચ્ચે એકબીજાને શું કરે છે, એના કણો એકબીજાને આકર્ષે છે. તો લખો ચલો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. પછી હજી એક છે કે દ્રવ્ય દળ ધરાવે છે. બરાબર ને? તમે ઘણી બધી એવી લાક્ષણિકતાઓ તમે લખી શકો છો. પછી આ હજી એક લખી શકાય કે તાપમાન વધતા ગતિજ ઊર્જા વધે છે. બરાબર ને? આવી લાક્ષણિકતાઓ તમે લખી શકો છો. બરાબર, મેં અહીંયા 5 લખી છે. તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો. હવે અહીંયા સમજી લઈએ કે દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય છે. બરાબર, તેથી તમે તેને નરી આંખે જોઈ શકતા નથી. તમે એમ પછી એમાં મેં કીધું ને કે દ્રવ્ય જે છે એ કોને કહેવામાં આવે છે? બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. બીજી લાક્ષણિકતા છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. કે હા, ચલો બીજું, દ્રવ્યના કણો એકબીજાને શું કરે છે? આકર્ષે છે. દ્રવ્ય જે છે એ દળ ધરાવે છે અને તાપમાન વધતા શું કીધું છે જોવું જોઈએ. તાપમાન વધતા ગતિજ ઊર્જા વધે છે. તમે અહીંયા એમ પણ લખી શકો કે દ્રવ્યના કણો દ્રવ્ય નિશ્ચિત દળ ધરાવે છે. મેં ખાલી એટલું લખ્યું છે કે દળ ધરાવે છે. બરાબર, આ થઈ ગઈ 5 દ્રવ્યની લાક્ષણિકતાઓ. ઓકે, તમને ઘણી વખત 2 માર્કમાં પૂછાય છે. ઓકે, આ થઈ ગયા ઘન, પ્રવાહી અને દ્રવ્ય પદાર્થોની લાક્ષણિકતાઓ. હવે આગળના વિડીયોમાં આપણે ભણીશું કે પ્રકરણ નંબર 1માં આવેલી બધી જ વ્યાખ્યાઓ આપણે ભણવાના છીએ. અને મારો વિડીયો દરરોજ સવારે 8:30 મુકાઈ જશે, જેનો તમે બેલ આઇકન દબાવીને નોટિફિકેશન તમને મળી જશે. જો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ જણાવજો. થેન્ક યુ સો મચ.